લોકો નાસ્તો બાસ્તો કરી લીધો છે. સામે પાણી તો હવે તમને તળાવ બતાવી દઈએ. નાસ્તો બાસ્તો કરી લીધો છે અમે લોકોએ. તો હવે અમે જઈએ છીએ તમને બતાવી દઈએ. સરસ મજાનો જોવાલાયક નજારો છે મિત્રો. તો જરૂરથી આવજો એકવાર નળ સરોવરમાં. તે નાવડા પડ્યા છે. તો આગળ તમને બતાવી દઈએ તળાવનો નજારો. નાવડા તમને બતાવીએ થોડી વારમાં. આ છે રહેવા માટેની સગવડો, રૂમો. હરેક જાતના પક્ષીઓ તમને અહીં આગળ જોવા મળતા હોય છે. તો બતાવી દઈએ. રેસ્ટ હાઉસ, મંદિર. તો મિત્રો વિડીયો ગમી તો લાઈક શેર સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. તો ચલો તમને બતાવી દઈએ. અક્ષય, અક્ષય, ઓ અક્ષય. તે લોકો બેસી રહ્યા છે. ચલો તમને હવે નજીકનો નજારો બતાવી દઈએ. મિત્રો આ છે આપણું નળ સરોવર ગુજરાતનું. સામે પડી છે બધી નાવ, પણ અત્યારે પાણી ઓછું હોવાના કારણે એટલે નાવ અત્યારે બંધ છે બધી. જોઈ શકો છો આ પડી એક નાવ જોઈ લો. ને ઘણી બધી નાવ પેલી બાજુ પણ હોય છે. અત્યારે નાવ બધી બંધ હોય એના હિસાબે. તો આગળનો નજારો તમને બતાવી દઈએ. બેસવા માટે જગ્યા પણ સરસ છે. તો બતક છે આપણું ગુજરાતનું નળ સરોવર તળાવ બતક. તમને અહીંથી બીજું કંઈ દેખાશે નહીં. દૂર દૂર તક તો પાણી જ દેખાશે. અહીંથી તમારે આખું નળ સરોવર ફરવું હોય તો અહીં નાવડા હોય છે. નાવવાળા ભાઈ તમને બિહારી તમને આખું તળાવ ફરાવે છે. અહીંથી જુઓ. કેટલું મસ્ત વાતાવરણ લાગે. તમને તે દૂર દૂર સુધી પાણી જ દેખાશે. અને આ મેઇન પોઈન્ટ હોય છે. જો અમારા સાથી આવા લોકો આવે છે. અમારા પેલા જે લોકો રહ્યા તે પેલી બાજુ છે. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો શરદી પણ થઈ ગઈ છે, તો પણ તમારા માટે વ્લોગ બનાવવા આવી ગયા છીએ નળ સરોવર તળાવમાં. તો વિડીયોમાં જેવું તમને દેખાય છે તે અમને જણાવજો. કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ છે આપણું નળ સરોવર જે ગુજરાતનું નરેન્દ્રભાઈ મોદીએ બનાવે એમનું કરેલું હોય. બહુ સરસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે અહીં. અત્યારે તો નાવ બંધ હોય છે કે કોઈ પબ્લિક નથી. એના હિસાબે આજે છે ધૂળેટી એટલે કોઈ પબ્લિક દેખાતી નથી. આમ તો પબ્લિક ઘણી હોય છે રોજે રોજ. આજે કોઈ એટલી બધી પબ્લિક ખાસ નથી. તો વિડીયોમાં બન્યા રહેજો. તો જો બતાવીએ સરસ મજાનો વ્યૂ નજારો.
કેવું લાગ્યું? કેવું હોય નજારો? સરસ છે ને? જોરદાર. જો ગાઈસ નાવ સરોવર શહેર અને બધા નાવડો વાવડો છે પણ અત્યારે શું હોય કે આજે પેલું તહેવાર છે ને ધૂળેટીના હિસાબે એટલે પબ્લિક છે નહીં તો એ ગાડી ફરવા લાયક સારું છે ભાઈ છોકરાઓને આવું હોય ને તો આવી એક ફેમિલી લઈને તમારે એક દિવસની પિકનિક જો તમારે કરવી હોય પાણીમાં પેલું કહી દો કે જો એ ગાડી છે ને દુકાનો કઈ છે નહીં તમારે બહારથી લઈને ઘરે લઈને જવાનું એ બહારથી લઈને આવવું પડશે કે અહીંથી ઓછામાં ઓછું 20-25 કિલોમીટર જેટલું તો કોઈ દુકાનો છે જ નહીં પેલી વાત જ એટલે તમારે છોકરાઓને કંઈક ખાવાનું લાવવું હોય કોઈ ગુટકા ગુટકા ખાતું હોય આ નર્સરો તો પહોંચી ગયા અમે જમી લીધું પણ અમે તો લઈને આવ્યા હતા જમવા ઉમવાનું બધું અમે તો રસ્તામાં લઈ લીધું હતું પણ મિત્રો કોઈ બી આવે ગાડી ફરવા લાયકની જગ્યા સારી છે છોકરાઓને સારું છે પણ આ તો તહેવારના હિસાબે કોઈ પબ્લિક છે નહીં પણ અમે જે ફરવા જ આવ્યા છે આજે અને જેને કોઈ બી નહીં ગાડી આવે કોઈ ફેમિલીવાળા આવે કોઈ બી આવે તમારા છોકરા માટે ખાવાનું હોય ગમે તે હોય એ રસ્તામાં લઈને જવું પડશે એ ગાડી દુકાનો કહી છે નહીં પાણીની બોટલ સુધી લઈને એમ તો પાણી પીવાનું તો છે ગાડી પેલું કુલર મૂક્યું હોય ને નહીં કુલર છે ગાડી એમ તો પાણીનું પણ તોય તમારે એવું લાગતું હોય કે બહારનું પાણી નહીં પીવું તો તમે ત્યાં દુકાનમાંથી બોટલ લઈને આવજો એ ગાડી આવો તો આમ તો ફરવા લાયક નજારો સારો છે અને એ ગાડી નાવડો બાવડો સારું છે અને અત્યારે શું પાણી થોડુંક ઓછું છે ને એકલો નાવડો અત્યારે બંધ છે પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જાય ચલો તો આપણે બીજું બતાવીએ ઝાડો પર જો પક્ષીઓ બતાવી દઈએ વ્હાઈટ બતકો છે અત્યારે પક્ષીઓ ઓછા હોય પાછા પક્ષીઓ સાંજે આવે ના અત્યારે 5-5:30 પછી પક્ષીઓ આવે જો ભાઈ અમારા પેલા ભાઈ રમવા વર્ગી ગયા એ અંદર ના જતો नो अलाउंस काका बगीचे हम इसमें जाएंगे इसमें तेरे बाप का हम यहाँ आए चलो भाई અને રહેવા માટે સગવડ પણ છે અહીંયા આગળ રૂમો હા એક દિવસની પિકનિક જો તમારે આવવું હોય ટૂરિસ્ટ માટે તો તમે આવી શકો છો અહીં વિદેશી પક્ષીઓ તમને જોવા મળતા હોય જો આ ઝાડ ઉપર બેઠા જ છે બધાય બોલ નહીં આવડતું આ કોમેડી થોડી નાખી દેવાય જો મિત્રો આ છે અહીંથી સ્ટાર્ટ ચાલુ થઈ જશે પેલા ભાઈ ચલાવવા જો છે દૂર તેમને કેવું પડે ચલાવવા જો પાણી નહીં એટલે એ બધા એટલામાં પાણી એટલું બધું તો નહીં જો ઊંડું નહીં અક્ષય ઊંચો ગયો અક્ષય બુલેટ જોઈએ બુલેટ ઓ તારા બાપુ ભાઈ ફરવા આવ્યો ચાલવાનું હોય તો મિત્રો જો અમારી ટીમ પણ આવી ગઈ છે બધા જો હજે અને જો પેલા ભાઈએ વધારે ખવાઈ જેવું લાગે હ એટલે ધીમે ધીમે આવે હ જો અને એક ચા હા પડી ખાય હજુ અમારા અંગત એક અક્ષય કરીને છોકરો આવ્યો છે ને હજી ખા જ કરે અમે ખાઈને તો વ્લોગે ચાલુ કરી નાખ્યો વિડીયો બનાવ્યા પણ હજુ એને ખાવાનું પત્યું નહીં હા જો મિત્રો આ પક્ષીઓ આપણે તો તમે બતક તો જોઈ જશે ખાલી બોટ ઉપર બેસવા માટે નહીં આવાય ઉનાળામાં અવાય બીજું કંઈ નહીં ઉનાળામાં તમે આવો ને તો મિત્રો આ છે નજારો નર્સરો પોલીસની પણ પક્ષીઓનો આવા જે આ પક્ષી તમે જોયું હશે ચમચો હા પક્ષી નામ છે અલગ જાત વિદેશી પક્ષીઓ કહેવાય અલગ અલગ દેશી પક્ષીઓ છે પાછળ એમ તો ચકલી ઉડે જ છે આપણો નજારો આ બતક આ અલગ હો આ લાંબી ચાચવાળો અલગ ગુજરાત રાજ્ય ભવન વિભાગ હા અમારો દેશી પક્ષી હા એ પેલા આપણે બેહું તો નહીં હો એ બેહન ગોઠ છે
એ બેહવા માટે જગ્યા તો ગોઠવી આપણે બેહવા નહીં. આખું ફરી આવું તલાવ 2 દાડા થઈ જાય. ના થાય એટલે દિવસ હું ના થાય 2 દાડા તો થઈ ના જ જાય. થાય. તો મિત્રો આગળ તો કશું છે નહીં. તો અમે ગેટ સુધી આંટો મરાવી દઈએ. ખાધું હોય તો બધા હજમ કરાવીએ. શું થાય આમ ફરીએ હવ પેલો અક્ષય જો હજુ દેખાતો નહીં. એ પાછળ આયો જો ભાઈ હા એક તો ભાઈ અમારા કુંભકરણનો ભાઈ છે. જો ખાધા પછી તો એને વિડીયો બનાવો ઇન્સ્ટાગ્રામમાં. એ ગાંડિયા એ એના જઈશ કે ઓય અક્ષય બૂમ ના પાડતો. અક્ષય એના થાક્યો હવે એ. તો મિત્રો જો બેહવા માટે સરસ મજાનું તમે બાર વસ્તુ લઈને આવ્યો હોય તો તમે આ બેસીને જમી શકો છો. આ ડાઇનિંગ ટેબલ છે હો. ડાઇનિંગ ટેબલ ના ના હાલો ના નહીં આવે તમે ચાલો ફોન તો લાવો બ્લોગ ચાલુ અમને તો લાવો આવી જાઓ. જોઈ શકો છો અમે નાવડામાં બેસી ગયા છે તું ઉભો ના થા ઓ એને કહેતું એ જો આ જો તો કે આ તો કમાડે જો કરે બનાવજો. એ રિયાદે સમૂહ હેલો મસ્તી ગાઈસ, ના કરે. જોઈ શકો છો અમે નાવડામાં બેહી ગયા છે. આ ભાઈ નાવડા ચડાવે છે. અમે 3 જણા. હજી અજયભાઈ આયા નથી. અમે સમૂહ જોઈ શકો છો અજયભાઈ આયા નથી અમે નાવડામાં બેસી ગયા છે અમે આટલા હજી પબ્લિક આવી નથી. આ જો અહીંયા બધા અહીંયા આવે છે. અહીંયા હારું અહીંયા આવજો તમે. અહીંયા મજા આવે છે, ફૂલ મજા આવે છે અહીંયા. જો ગાઈસ આ તલાવ અમે બનાવશું. નાવડામાં બેઠા તળાવ છે. છે, હા. સરોવર છે. તળાવ ના કહેવાય. તળાવ તો આપણે હે ને કાંકરિયા તળાવ જોઈએ. આ સરોવર કે આખું જેટલું ઓલી સાઈડ જો આખું ઝોન છે. જો એ બાજુ એરિયા જો પર્પલ કલરના. જો મિત્રો આ પક્ષીઓ આપણો ન સરોવરના જો આ એના પક્ષીઓનું ઝુંડ છે. આખું ઓલી બાજુ જો ઝૂમિંગ કરીને બતાવો. લા તો ફોન સમૂહ તારો લા વિડિયો બનાવ લા તું ફોન ના થા અને અમદાવાદ તો રમેશભાઈ આને જો ઝૂમિંગ કરી તું ચમ બી આવી. ના યાર બીક લાગે નાવડામાં બેવું તો યાર ઝૂમિંગ કરીને અમે આ જો પણ લે વચ્ચે ના આવ. મારા કઈસો ના થાય. આ પાણી છે. એ આ પાણી આ રહ્યું આ તળિયું તો આવી જજો. આ તળિયું નહીં દેખાતું. તળિયું આવી આ તળિયું હે? તો આ પક્ષીઓ આ ઉપર બેઠા ખબર ના પડે. નીચે નાખ. તળિયું છે કે નહીં? જો આ પેલા કલરફુલ બોર્ડ જોઈ લો મોર પર્પલ હા જો જો કલરફુલ મજબૂત છે. જો ઓલી સાઈડ ઝુંડ છે. આખું ઝુંડનું લેજો. ઓલી સાઈડ ઓલો ઉડકાવાળા આવી ગયા છે. ઉડકા ચલાવો. કેટલા લે. ઊંચી ચલાવો ભાઈ. ઊંચું તો કર થોડું તાકાત તો કર. નહીં 2 વર્ષથી બંધ હે ધંધો. પણ આપ ક્યાં લઈ જાવ છો? આપ લઈ જાઓ કાકા. આપ નહીં આપણે ત્રાસમાં જશું લે અહીંયા જો મિત્રો ચલાવ્યું આ છે આપણે હા એક આ માણસ આવે છે હા બરાબર. પાણીમાં આમ લઈ લે. એ તો લઈ લઈશું એ. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો અમે આવી ગયા છીએ જો નાવમાં. તો બધા અમારા જોઈ શકો છો. જે છે અક્ષય ચલાવશે નાવ. જોઈ શકો તમે. અક્ષય ફાવશે ને? લક્ષે દોઢી દોઢી અક્ષય નાવ ચલાવી રહ્યો. અલા ખાડા ના નાખતો કેમ મારી જાય એમની. એ દોઢી જાવ આજ. મારું ટર્ન. તાર ના મારવાનો આમ થોડો લઈ જવાનો. પડતો નહીં પણ લા લા અક્ષય ઈથી લા કઈ ચલાવ લા લા ઈથી લા હું ટર્ન માર દઉં. લા ભાઈ ઈથી અક્ષય તો ના લાવ. આવડે. અક્ષય ના આવડી ગયો. લાવ રાખી લો આને. રાખો તો તમતાર આમે એના ઘરે કઈ કામ લાવો નહીં. કાકા અલ્યા લાવો અક્ષય ઓ કાકા અહીંયા હાલો તો 2 મિનિટ ના આ બાજુ લીધો. આઈ ગયો એક નાવડા વાળો કાકા. હા
અમે આ વિડીયો મોકલજો બધા અમને. તો ફૂલ મજા આવે મશીન હવે થોડું રવિવાર તો ફૂલ શું કહું રમેશભાઈ, તો હવે ચપલું આલજો તમે, ધીમે ધીમે ના જવા દેતા. ઈ તો કહું ફૂલ પબ્લિક હોય હે રવિવારે. આ રવિવારે આવવાના કાકા અમે, આ રવિવારે આવીએ પાછા. આવવાના જ છે ફૂલ મજા આવી. હોલી કાકા હોલી ઉડકી ના ઉડકી એટલે હોલી નહીં આવતી આખી. હોલી આવે ખબર આખી એમ ઉડકી. ઈ નહીં હે. ઈ તો ત્યાં જ છે નવ સરોવર. ઈ નહીં કાઢતા ને. ના એ આ બોટમાં ને આ બોટમાં ઢગાડાનો ફરક. આને તમે ફાવે મલાવો લો. આને કઈ અને એટલે એટલું કર્યું તળિયે બેહી જાય. અંદર જતી રહે પલટી. કપલની બોટ છે. કપલની બોટ હે. સ્પેશિયલ આવે ને કપલ. કપલો માટે. અને આ ફેમિલી બોટ છે. કપલ હોય ને ખાલી લઈ જઈએ કપલ લઈ જઈએ. ત્યાં સુધી આની કેપેસિટી છે. 12 જણા 12 થી 12 કપલ બે કપલ માટે લઈ જવાનું. અમારે 12 જણનું પાર્કિંગ હોય મોટા. પાર્કિંગ ઉપર જવાનું. પાર્સલ ઉપર જવાનું. પાર્સિંગ લો પાવામાં. એ ને ગમે તે વાહન લો તો તમને જ્યારે 20 લાખ ખર્ચો કરો તો લાયસન્સ ના મળે. તો આમાં ખાણ કેવી આવે ખબર છે? તો આ મફત આવ્યું કે પૈસા ભરીને લાયસન્સ? પૈસા ભરવા પડે. તો ના આવે પૈસા એમ ટ્રેલિંગ લીધી છે 7 મહિના તોડી મફત તો નાખી. કોઈ ના. હા, ટ્રેનિંગ હા તો એમ ના લા લોકો. કાશ્મીરી યાર જો ચાહે કાશ્મીરી ઝાડની અંદર આવી ગયા અમે. ચારે બાજુ કાશ્મીરી ઝાડ ઊભું થયું. જોવો તો એના ભાઈને ફોન તો કરો, વિડિયો કોલ કરતા ભાઈ બહાર રહીને શું કાંકરા કરે. એને ફાટો હે બિયા હી જબર. હા યાર હવે વિડિયો કોલ જો અમે જો યાર અમે બ્રિજમાં આવી ગયા છે. એવું લાગે હાફ પકડવા. જો પેલા બધા ચો બેહી ગયા છો. જંગલમાં આયા જંગલમાં. કાશ્મીરી ઘાસા 12 ફૂટ ઊંચી. 12 ફૂટ હા. કાશ્મીરી આયા. જોઈ શકો છો ગાઈસ. જોઈ શકો છો અમે કાશ્મીરી ઝાડ છે આ. જંગલમાં આવી ગયા છે અમે. જો અહીંયા ફૂલ મોજે કાશ્મીરી ઝાડ. જબરો રસ્તો બનાવ્યો ને. કાશ્મીરી ઝાડ આવી ગયા છે જો ગાઈસ. તું એ મને ફરી જો ગાઈસ જો કાશ્મીરી ઝાડ આગળ આવી ગયા છે જો. આ તો અલગ બોટ છે. આ અલગ છે. પણ રો ટોપ જાયો. અહીંયા ઊભું રહેવાનું મજા આવે નહીં રમેશભાઈ? તો શૂટિંગ કરવાનું હોય ને મજબૂત સોંગનું શૂટિંગ હોય ને. કરો ને આપણું. ચલો ચલો ભૈયા બે. બે જાવ. પાણી કેવું આમ ચમક છે. આ જાયંગે નીચે. જોઈ શકો છો ગાઈસ આ પાણી જો. નાવડામાં મસ્તી કરવા આવી ગયા છે ને ફરી લીધું. હવે જઈએ ટાપુ પર. જો આ કાકા જો આ નાવડી ચડાવે જુઓ. કેટલા વર્ષથી ચડાવો કાકા? 5 વર્ષથી. આ જો જો માછલી પકડે છે જો. આ મોજ આવે ને જો 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 આ બેહી ગયો છે ચૂપચાપ શાંતિથી. અને આ જો એક ગાંડીઓ. આ જો 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 ચોખ્ખું પાણી છે અહીંયા જો. અહીંયા માછલી જો એ માછલી બાછલી નાની નાની માછલીઓ ગાઈસ. અહીંયા બધું ઓલા નાના નાના જેવા ઓલું ખાય છે ઓલા જીવડા. અને આ જોઈ શકો છો અહીંયા બધી જીવડા. જીવડા નામ તો હશે ને. હા એ કીડા. આ જો ઘાસ આ કાશ્મીરી ઘાસ આવી ગયું જો ગાઈસ. આ કાશ્મીરી ઝાડ આ જો કાશ્મીર આવી ગયું જો જો. પક્ષીઓ આ પક્ષીઓ જો ગાઈસ. યુ જો ગાઈસ જોઈ શકો છો જો. આ જો આ કાકા જો ફૂલ મોજમાં જ છે જો 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 જલસા જલસા જ છે. જો જો અક્ષય તારી નોકરી એવું આવી. આના જો જો અહીંયા ઉડકા બુડકામાં જો. 5 જણ જાઓ એટલે રિક્ષી